નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો તમે નવું ઘર લેવાનું વિચારી રહ્યા છો અથવા લઈ રહ્યા છો અને એ પણ લોન પર લઈ રહ્યા છો તો આ વિડીયો તમને ખૂબ જ કામ આવવાનો છે. દર્શક મિત્રો, જો તમે હોમ લોન લઈ રહ્યા છો અને એ હોમ લોન જો તમે ઈચ્છો તો તમારી માતાને કો એમ્પ્લિકેટ બનાવી શકો છો અને જો આ કામ કરો છો તો તમારા લાખોનો ટેક્સ પણ બચી શકે છે. એ સિવાય તમને મોટા ફાયદા પણ થઈ શકે છે. તો આવો જાણીએ કે એ કયા ફાયદા છે જે તમને કદાચ નહીં ખ્યાલ હોય. તો પોતાનું ઘર ખરીદવું જીવનમાં સૌથી મોટો નિર્ણય હોય છે. હવે આવામાં ઘણા બધા લોકો લોન લેતા સમયે એકલા જ આવેદન કરતા હોય છે, પરંતુ શું તમને ખબર છે કે જો આમાં તમે પોતાની માને હોમ લોનની અંદર કો એમ્પ્લિકેન્ટ બનાવો છો તો આનાથી તમને ફાયદા થવાના છે. તો હવે એ કયા ફાયદા છે આપણે એ પણ જાણીએ. તો જ્યારે તમે પોતાની માતાને કો એમ્પ્લિકેટ બનાવો છો તો બેંક તમને અને તમારી માતાની જે ઇન્કમ છે એને જોડશે અને લોન પાત્રતાને નક્કી કરશે. હવે જો તમે એકલી સેલરી બતાવો છો તો જો તમારી સેલરી ઓછી છે, હવે જો તમે એકલા જ એમાં હિસ્સેદાર છો અને તમારી લોનની જે માત્રા છે એ પણ ઘટી શકે. હવે જો તમને મોટી લોન જોઈતી હોય તો એમાં તમારે માતાની ઇન્કમને પણ જોડવી જોઈએ. જો કે આના સિવાય તમે પોતાનો સિબિલ સ્કોર પણ થોડો ઓછો હોય તો માતાનો સિબિલ સ્કોર રેકોર્ડ સારો હોય તો પણ તમને અદ્ભુત ફાયદા થવાના છે. તો ચાલો હવે એ જાણીએ કે એક કેવી છૂટછાટ છે જે આપણને મળી રહેવાની છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ સ્ટામ્પ ડ્યુટીની. તો ભારતમાં ઘણા એવા રાજ્યો છે જ્યાં સંપત્તિ જો કોઈ મહિલા નામ પર હોય અથવા તેની સાથે સંયુક્ત રૂપથી ખરીદી હોય તો સ્ટામ્પ ડ્યુટી રિયાયતમાં આપવામાં આવે છે. એટલે ઘણી બધી જગ્યાઓ પર તો 1% લઈ 2% હોય. હવે ઉદાહરણ લઈએ તો 50 લાખનું જો તમે ઘર ખરીદતા હોય તો તમને 1%ની છૂટ મળે. હવે એનો સીધો અર્થ છે કે 50,000ની બચત. હવે માતાજીને કો એમ્પ્લિકેટ અને સહમાલિક બનાવવાથી તમે શરૂઆતના ખર્ચાઓને પણ ઓછા કરી શકો છો. હવે ઘણી બધી એવી બેંકો છે અને વિત્તીય સંસ્થાન છે જે મહિલા કર્જદારોને પ્રોત્સાહિત કરવા માટે હોમ લોનના જે વ્યાજ દરો છે એમાં વિશેષ છૂટ આપે છે. હવે સાધારણ રીતે મહિલાઓ માટે વ્યાજ દરના સામાન્ય દર જે છે એ 0.05% લઈ 0.10% હોય છે. હવે સાંભળવામાં એવું પણ આવ્યું છે કે આ જે અંતર છે એ તમને નાનું લાગી શકે, પરંતુ 25 વર્ષનો લાંબો લોન જે હોય છે એ ટેન્યોરમાં આ સૌથી નાની છૂટ પણ તમારી ઈએમઆઈ અને કુલ વ્યાજ જે તમે ચૂકવવાનો છો એમાં હજારો લાખો રૂપિયા ઓછા કરી શકે છે. હવે માતાજીને કો એમ્પ્લિકેટ બનાવવાનો સૌથી મોટો ફાયદો છે ઇન્કમ ટેક્સમાં રાહત. હવે આયકર અધિનિયમની ધારા 80C અંતર્ગત હોમ લોનના મૂલધનના ભુગતાન ઉપર 1.5 લાખ સુધીની છૂટ મળી શકે અને ધારા 24B અનુસાર વ્યાજ ભોગવવા ઉપર 2 લાખ સુધી પણ ઓછા થઈ શકે અને એનો લાભ પણ તમને મળી શકે. જો તમે અને તમારી માતાજી બંને કમાય છે અને ઉધાર કરતા છો તો તમને બંનેને અલગ અલગ આ ટેક્સની છૂટો ઉપર દાવો તમે કરી શકો. એટલે આનો સીધો અર્થ એ છે કે એક જ લોન ઉપર પરિવારના કુલ ભેગા મળીને વ્યાજ ઉપર 4 લાખ અને જે મૂલધન છે એની પર 3 લાખની ટેક્સનો છૂટનો લાભ તમે મેળવી શકો છો, જેનાથી તમારી લાખોની બચત થઈ શકે છે. તો દર્શક મિત્રો, તમારે આ બાબતનું ધ્યાન રાખવી જરૂરી છે. જો તમે હોમ લોનની અંદર તમારા માતાને કો એમ્પ્લિકેન્ટ બનાવો છો તો તમને આટલા ફાયદા મળી રહેવાના છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.